સંતોનો સન્માન અને રાજકીય મહાનુભાવોનો સન્માનનો ઉપક્રમ પછી રાખ્યો છે, પણ વિશ્વકર્માજી અનેક વ્યવસ્થાઓ વચ્ચે સ્પેશિયલ સમય લઈને આવ્યા છે, ત્યારે એમના પ્રવચનનો લાભ લઈ અને આ યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે એક વખત ભારત માતાના જય સાથે એમને હું સત્કારું છું. ભારત માતા કી. આદરણીય શ્રી વિશ્વકર્માજી. એક ખૂબ સરસ રૂડો અવસર આજની આ સંધ્યા, એટલે માત્ર સમૂહ લગ્ન નહીં પણ 111 જેટલી દીકરીના જીવનની અંદર એક જીવનદીપ અને નવી જિંદગીની સફરની અંદર જાણે ઇન્દ્રલોકમાંથી ભગવાન ઇન્દ્ર તમામ દેવી દેવતાઓ આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા હોય, એ જ પ્રમાણે તમામ સાધુગણ સંતોના આશીર્વાદ આપણને મળવાના છે. પરમ પૂજ્ય પારિયાથી નિર્મળબા, પૂજ્ય પતિત પાવનદાસ બાપુ નાગનેશ, શ્રી ગોપાલદાસ બાપુ જુનાગઢથી, શ્રી જનકસિંહ બાપુ અક્ષરધામ, પૂજ્ય દાનવ બાપુ બોળાદ, ભૈલુ બાપુ પાળિયાદથી, રાજભા ગઢવી, ભારતી બાપુ તથા સમસ્ત આઈમાં વિક્રમ બાપુ બગડ અને અન્ય ઘણા બધા સાધુ સંતો છે, તમામના ચરણોમાં વંદન કરું છું. સાથે સાથે મારી જોડે અમારી ટીમ એવા જ આ જ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે અને એમના કહેવાય છે કે એમના માર્ગેથી કોઈ કદાચ કોઈ નીકળે, કોઈ ભૂખ્યું ના જાય, એવા અમારા કિરીટસિંહ રાણા, નાયબ દંડક શ્રી જગદીશભાઈ, શ્રી લક્ષ્મણસિંહ યાદવ, સુપ્રીમ ફાઉન્ડેશન ઓફ કાઉન્સિલ ઓફ ગુજરાત, અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ દીપિકાબેન સરડવા, શ્રી ધવલભાઈ, શ્રી ચેતનસિંહ, શ્રી ઉપેન્દ્રસિંહ, શ્રી દિલીપસિંહ બારડ, શ્રી કમલેશભાઈ અને શ્રી હિંમતસિંહ રાઠોડ, અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ સામાજિક શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો અને આયોજક મિત્રો, કાર્યકર્તા મિત્રો, રાજકીય પ્રવૃત્તિમાં છીએ, સામાજિક આગેવાન તરીકે અમારે બધાને ઘણી બધી જગ્યાએ જવાનું થતું હોય, પણ આ મારી 50 વર્ષની આ મારી કારકિર્દીની અંદર, એટલે મને મારા જન્મ થયે 51 વર્ષ થયા, આ પ્રમાણે સર્વ જ્ઞાતીય, કોઈ નાત જાત ભેદભાવ વગર, કોઈને માતા ના હોય, કોઈને પિતા ના હોય, કોઈને મા પિતાનો આશરો ના હોય, અને માત્ર એક સમાજ નહીં પણ સર્વ સમાજ, કોઈ ઊંચ નાચ કોઈ ભેદભાવ નહીં, અને એવા આ આયોજકો દ્વારા જેને વિચાર આવ્યો છે, એ તમામ આયોજકોને સાધુ સંતોની હાજરીમાં એક વંદન કરવાનું મન થાય કે આ વિચાર એ સમાજની એકતા માટે કેટલો ઉમદા વિચાર છે. આ નાની ઘટના નથી. કદાચ કોઈક સમાજના આગેવાન હોય તો સમાજના આગેવાન કે સમાજના શ્રેષ્ઠી, હું અને તમામ સાધુગણ, તમામ સંતો મહંતો, બધા જ લોકો સામાજિક પ્રસંગોમાં ચોક્કસ જતા હોઈશું, પણ એ માત્ર એક સમાજના સમૂહ લગ્ન હોય. આ કદાચ મને જે સમાજ ગણાય 21 કે 22 જેટલા અલગ અલગ સમાજ હતા, ને તમામ સમાજની દીકરીના સમૂહ લગ્ન, એમ થાય કે ખરેખર જેને પણ આ વિચાર આવ્યો છે, આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા સનાતન હિન્દુ ધર્મની આ તમામ દીકરીઓને આશીર્વાદ, સાચા અર્થમાં આશીર્વાદ મળી રહ્યા છે.
અને આ લગ્નોત્સવ તો ખરો જ, પણ પુણ્ય મેળવવા માટેનું એક પુણ્યોત્સવ કહેવાય એ પ્રકારનું આયોજન થયું છે. અને લગ્ન કરી કન્યાદાન આપવાનો અવસર એ જેના ઘરે દીકરી જન્મી હોય એને મળે છે. દીકરી જન્મી હોય છતાંય ઘણી વખતે આપણે કન્યાદાન ના કરી શકીએ, અને 111 દીકરીના કન્યાદાન કરવાનો જેને અવસર લાવો લીધો હોય મિત્રો, આ નાની ઘટના નથી. આ તાલીઓ બિરદાવવા જેવી ઘટના છે મિત્રો, કે 111 દીકરીના સમૂહ લગ્ન કોઈ ધનવાન વ્યક્તિ એકલો કરી ના શકે. અને એ પ્રમાણેના આસ્થાના આયોજક મિત્રો, અને જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ નવ દંપતીઓને એવા નાભીથી આશીર્વાદ આપીએ, એમના પરિવારની અંદર એમના સુખ શાંતિ અર્પતે, સપ્તપદીના 4 ફેરા ફરે, એમના જીવનની અંદર એવો દીપ પ્રગટે, અને એવા આશીર્વાદ મિત્રો આપણે સૌ જ્યારે આપવા ભેગા થયા ત્યારે આ પરસ્પરનો વિશ્વાસ અને સંવાદિતા અને મંગલમય જીવનની ભાવના લગ્ન જેવા પવિત્ર બંધનમાં જ્યારે બંધાવા જઈ રહે ત્યારે આ દીકરી નાનાથી મોટી થઈ હશે, મા બાપના ઘેર ઉછરી હશે, મા બાપે કેટલાય લાડકોળથી ઉછેર કર્યો હશે, કાકા કાકી મામા મામી ફઈ ફુવા ભાઈ ભાભી બેન બધા જ જોડે એને 18 વર્ષ સુધી પોતાના પિયરને આમ મોટી થઈ હશે, ક્યાં મોટી થઈ ગઈ ખબર ના પડી. અને જ્યારે આજે વળાવવાનો સમય આવ્યો છે, જેટલા પણ અહીંયા બહેનો ભાઈઓ જેટલા પણ ઉપસ્થિત જે લોકો જાણી આવ્યો છે, મારો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી હું એવું કહીશ કે જેના ઘરે દીકરી નથી જન્મી મિત્રો, એને દીકરીનો પ્રેમ કે દીકરીની લાગણી કે દીકરીની વેદના શું છે ને ખબર નથી હોતી. રૂપિયા ગમે તેટલા હોય પણ એક દીકરીનો પ્રેમ, અમારા કિરીટસિંહજી બેઠા છે, નિર્મલબા બેઠા છે, તમામ સાધુ સંતો બેઠા છે, હું ચોક્કસ કહીશ આજના દિવસે કે એક બાજુ દીકરી હોય ને એક બાજુ દીકરો હોય. કદાચ દીકરીને કદાચ ક્યાંક ગરીબ ઘરે નબળા ઘેરે આપણે લગ્ન કર્યા હશે, દીકરો ભલે કરોડપતિ મર્સિડીઝ કાર વાળો હશે, પણ મા બાપ બીમાર હશે ને તો દોડીને દીકરી આવશે, દીકરો આવે પહેલા દીકરી આવશે. અને જ્યારે આ 111 દીકરીના આશીર્વાદ લેવા માટે, ને હું આશીર્વાદ લેવા કહું છું, આપવા નથી કહેતો. અહીંયા જેટલા બેઠા છે એમાંથી કોઈની સત્તા નથી કે આશીર્વાદ આપી શકે. આજે જે દીકરીના લગ્ન થઈ રહ્યા છે એના જે આશીર્વાદ મળવાના છે આયોજકોને મિત્રો, આ ખૂબ મોટી વસ્તુ છે. આ સંસ્થા દ્વારા તુલસી વિવાહ, બ્લડ કેમ્પ, શહીદો પરિવારનું સન્માન, સર્વરોગ નિદાન કેમ્પ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે 140 કરોડ પરિવાર માટે જે રીતે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે, હું આયોજકોને પણ કહું છું આજે આ માધ્યમથી કે આ સમૂહ લગ્ન કરો છો, ખૂબ સરસ બાબત છે, પણ એવો જ એક સેવા યજ્ઞ કરો જ્યાં જરૂર પડે ત્યાં હું, કિરીટસિંહ, કાળુભાઈ, ધવલભાઈ, અમારા તમામ લોકો આપણે એક સેવા યજ્ઞ એવો કરીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે, સમાજનો દીકરો કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે, દીકરી સાયન્સ 9મા પછી 10મામાં એડમિશન લઈ શકે, એટલે 8મું અને 9મું ને 10મું ના દીકરીનો ડ્રોપ આઉટ રેટિયો હશે, દીકરી સાયન્સ સ્ટ્રીમમાં ભણે એના માટે સરકારે નમો લક્ષ્મી નમો સરસ્વતી નામની યોજના બહાર પાડી છે. હું એ જેટલા સ્વજનો હોવા એમને કહેવા માંગુ છું કે એક દીકરીને જો સારી ભણાઈશું, એક અભ્યાસ અપાઈશું તો એ દીકરી 3 ઘર તારવાની છે. એની પોતાનું ઘર, મા બાપને સન્માન મળશે કે મારી દીકરી ડોક્ટર થઈ, મારી દીકરી એન્જિનિયર થઈ, મારી દીકરી પાયલટ થઈ. એ દીકરીને સાસરીએ વળાઈશું તો સાસુ સસરા સન્માન પામશે કે અમારી વહુ ભણેલી ગણેલી, એનો પરિવાર વંશ વેલો આગળ વધારશે. અને એના ઘરે દીકરી જન્મીને તો ત્યાં સામેવાળાના ઘેર જશે તો એ દીકરી પણ ભણેલી હશે, એટલે એક દીકરી 3 ઘર તારશે. મિત્રો, મારી આયોજકોને વિનંતી છે કે લગ્ન તો કરીએ છીએ આપણે, પણ એવાય સુરવીર ને એવાય દાતા મળી જશે
કે આ દીકરીને શું આપણે દત્તક લઈ શકીએ, એના પરિવારની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો શું આપણે જોડે ઊભા રહી શકીએ? એ પ્રમાણનું આયોજન કરીએ. દીકરાના ઘરે, એમના આ દીકરીઓના ઘરે સારા દિવસો આવે, એ દીકરીઓને સારી રીતે અભ્યાસ અપાઈ શકીએ. જે મા બાપ વગરના દીકરા દીકરી છે એનો અભ્યાસ અપાઈ શકે. મારું સન્માન કર્યું અહીંયા ઘડી. આયોજકોને આભાર માનું છું. 11,000 જેટલા ચોપડાઓ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું. જે દિવસથી પ્રદેશ અધ્યક્ષ બન્યો ને જે દિવસથી હું સરકારમાં મંત્રી બન્યો, મેં એવી નેમ લીધી હતી કે ફુલાર, પુષ્પ, મોમેન્ટો કે કોઈ પણ પ્રકારની સાલ ઓઢીશ નહીં, પણ મારું સન્માન પુસ્તકથી અથવા કોઈ પણ ચોપડાથી કરજો. અને જેટલી જગ્યાએ અત્યારે મારું સન્માન થઈ રહ્યું છે, પરમ દિવસે કચ્છની અંદર 1,51,000 ચોપડા, કિરીટસિંહ બાપુએ હમણાં 51,000 ચોપડાથી સન્માન કર્યું સુરેન્દ્રનગરમાં. આ બધા જ ચોપડા હું ઘરે લઈ જતો નથી. સંસ્થાના આયોજકોને કહું છું કે જે દીકરા દીકરીઓ સ્કૂલમાં ભણી રહ્યા છે, આ ચોપડા એમના ઉપયોગમાં લો. અમારી પાછળ કોઈ સ્વાગત માટે લાખો કરોડો રૂપિયા ના ખર્ચશો. અને ફરીથી આ સંસ્થાને, આયોજકોને અભિનંદન આપવાનું મન થાય. મને પત્રિકા આપવા આવ્યા ત્યારે મેં ખાલી મારી વાત કરી હતી અને આયોજક મિત્રોએ આખા ચોપડા નવા છપાઈ નાખ્યા, ભગવાન રામનો ફોટો મૂકી દીધો. અને મને આનંદ થાય કે કેવું સરસ સંસ્કારી કામ જ્યારે આસ્થા ફાઉન્ડેશન કરી રહ્યું છે. અને જે દીકરીઓની ચિંતા કરી, આસ્થા ફાઉન્ડેશનને ફરીથી મારી નમ્ર અપીલ કરું છું, મારી વાત પૂરી થતા પહેલા, કે સમાજના સરકારી તરફથી જે પણ મળતા લાભો માટે તમે એનો સેવા સેતુ કેમ્પ કરો. સેવા સેતુ કેમ્પમાં મારી, કિરીટસિંહની, કાળુભાઈની, જગદીશભાઈની, અમારા તમામ ધારાસભ્યોની જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરજો. અમારા ધવલભાઈને કહેજો તો સરકારી અધિકારી પણ મોકલી આપીશું. પણ આપણા દીકરા દીકરીઓ, સમાજના સૌ નાના વર્ગના લોકોને કોઈ પણ મુશ્કેલી ના પડે એની ચિંતા એક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આ આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને હું એ કહું છું કે હું તમારી સાથે છું. જે તમે સેવા યજ્ઞ પ્રારંભ કર્યો છે, સેવા યજ્ઞમાં અમે આખી ટીમ તમારી સાથે છીએ. અને ઉત્તરોત્તર આ આસ્થા ફાઉન્ડેશન પ્રગતિ કરે. અને જેણે પણ મિત્રોએ ડોનેશન આપ્યું છે, આટલું સરસ આયોજન કર્યું છે, તે મને આયોજકે કીધું કે સાહેબ 25,000 થી 30,000 લોકો આજે ભોજન લેશે. કેટલી અદ્ભુત વાત કહેવાય. છતાંય આ કાર્યક્રમની અંદર પિન ડ્રોપ સાયલેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ફરીથી આપ સૌ મિત્રોને, આયોજકોને, તમામ સાધુ સંતોને વંદન કરી મારી વાત પૂર્ણ કરું છું. મારે એક બીજા કાર્યક્રમમાં પણ જવું છે, એટલે આયોજકો પાસેથી અને સાધુ સંત ગણ પાસેથી પણ હું સમયાતના માગીશ કે વધારે સમય નહીં લેતા. સૌનો આભાર. ભારત માતા કે જય. વંદે માતરમ. એકવાર જોરદાર તાળીઓથી વિશ્વકર્માજીને વધાવીએ. ધવલભાઈનું 1 મિનિટ સન્માન થાય એવો આયોજકોનો આગ્રહ છે. વરિષ્ઠ આગેવાન ઝડપથી પધારો. અને ભાઈ શ્રી ઉપેન્દ્રસિંહને વિનંતી કરીશ કે તેઓ ભાઈ શ્રી ધવલભાઈ દવે, યોજક તત્ર દુર્લભ, એટલે અમારે ધવલભાઈ છે ને સારા કામમાં હંમેશા નિમિત્ત હોય છે, અને આજે પણ છે, ત્યારે એમનું ઝડપથી સન્માન થાય એવી વિનંતી. માનની વિશ્વકર્માજી અને સૌ સંતોને એક ધ્યાન દોરું કે આ 111 દીકરીઓના જે સન્માનનો ઉપક્રમ છે, આ લગ્નનો ઉપક્રમ છે. 111 દીકરીઓને એમાં એક પણ રૂપિયો ડોનેશન લેવામાં આવતું નથી. જોરદાર તાળીઓથી વધાવીએ. અને ઉપેન્દ્રસિંહજી દ્વારા માત્ર આ સમગ્ર આયોજનના એ પ્રેરક અને કેન્દ્ર બિંદુ છે. ચાવડા પરિવાર જાળિયા એનો કેન્દ્ર બિંદુ છે. ત્યારે પુનઃ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને માનની શ્રી વિશ્વકર્મા સાહેબ અને ધવલભાઈ દવેને હવે અહીંયાથી અમે વિદાય આપી છીએ. જોરદાર તાળીઓ સાથે આપણે સૌ મહાનુભાવોને વિનંતી કરીએ. કિરીટસિંહ સાહેબ, આપનું સન્માન અમારે બાકી છે, એટલે આપ બેસશો. જી, રાજકીય ક્ષેત્રના મહાનુભાવો સૌ બેસે એવી નમ્ર વિનંતી છે. વિશ્વકર્માજી અને ધવલભાઈ સહિત સમગ્ર ટીમને હૃદયના ભાવ સાથે પુનઃ પધારવા વિનંતી સાથે સુંદર આયોજનના સહભાગી બને એવી પ્રાર્થના. સૌ પોતાના સ્થાન મંચ પર સ્થાન ગ્રહણ કરો એવી નમ્ર વિનંતી છે. હવે આ તકે હું ચેતનસિંહજી ચાવડા અને વનરાજસિંહજી ચાવડાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને